દર્શક મિત્રો દ્વારકા નગરી ચેનલ માં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। દ્વારકા નગરી ચેનલ ઉપરથી હું છું રાઘવ ઉપાધ્યાય। આપ સર્વે દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ। ભગવાન શિવને આરાધવાનો મહિનો એટલે કે શ્રાવણ માસ, અને તેમાં પણ શિવ ભક્તો એક માસ પર્યંત શિવજીની ઉપાસના કરે છે, પરંતુ ખાસ કરીને તેમાં પણ સોમવારનું અને અમાવસ્યાની તિથિનું આગવું મહત્વ છે તે બતાવવામાં આવ્યું છે। ત્યારે દ્વારકામાં જ આવેલા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરે સોમવાર દરમિયાન વિવિધ દર્શનોની ઝાંખી છે તે ભક્તોને કરવામાં આવી, અને અમાવસ્યાના દિવસે પણ વિશેષ દર્શન છે તે ભક્તોને કરવામાં આવ્યા। તો સૌપ્રથમ તો ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરનું શું મહત્વ છે તે આપણે અહીંયાના દ્વારકાના સ્થાનિક ભક્ત એવા કપિલભાઈ પાટ આપણી સાથે જોડાયેલા છે, તો વધુ વિગત ચાલો એમની પાસેથી તે જાણીએ। તો જી કપિલભાઈ, સૌપ્રથમ તમારી ચેનલમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને દ્વારકાનું આ પ્રાચીન ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર, તો તમે અહીંયા જે સ્થાનિક તરીકે દર્શન કરવા આવો છો, તો સૌપ્રથમ તમારા દર્શક મિત્રોના મંદિરનું મહત્વ શું છે તે આપ જણાવો। ઋણમુક્તેશ્વર એટલે ઋણોમાંથી મુક્ત કરનાર ઈશ્વર, યાની કે મહાદેવ। મહાદેવજી ના અનેક સ્વરૂપમાં ઋણમુક્તેશ્વર એ એક સ્વરૂપ છે। ભગવાન દ્વારકાનાથ જયારે દ્વારકા આવ્યા એની પહેલા અને કલિકાલ પહેલા સતયુગની જયારે થઈ ત્યારે
ભગવાનનો જન્મ ક્યાં ને ક્યારે એવું ઋષિ મુનિઓએ પૂછેલું. અને તે પછી પ્રહલાદજી પાસે એ લોકો આવેલા અને ત્યારે એને ખબર પડી કે ભગવાનનો જન્મ ભલે મથુરામાં થવાનો હોય પણ વધારેમાં વધારે ભગવાન અહીંયા પોતાની લીલા કાર્ય કરવાના છે. એ સાંભળીને દરેક દેવોએ પોતે પોતાના સ્વરૂપોને અહીંયા પ્રસ્થાપિત કરેલા. એમાંના ભગવાન મહાદેવનું આ સ્વરૂપ એટલે કે ઋણ મુક્તેશ્વર મહાદેવ છે. એવી રીતે ઇન્દ્રએ ઇન્દ્રેશ્વરની સ્થાપના કરી, બ્રહ્માજીએ બ્રહ્મકુંડની સ્થાપના કરી, શંકાદિક ઋષિઓ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરતા જ્ઞાન વાવની સ્થાપના કરી. આ અલગ અલગ પૌરાણિક સ્થાન આજ પણ વિદ્યમાન છે. એ પૌરાણિક સ્થાનોમાંનું આ એક ઋણ મુક્તેશ્વર મહાદેવ છે, જેનો મહિમા ઋણ લીધા પછી જેમાંથી જલ્દીથી મુક્ત થવાય એવા એ મહાદેવનો અહીંયા અભિષેક કરવામાં આવે છે. એ મહાદેવના દર્શન જ સરસ છે, જેથી કરીને તમારું ઋણ મુક્ત થઈ જાય. એના માટે થઈને ભક્તો અહીંયા આવે છે, અહીંયા દર્શન કરે છે. બીજું, દર શ્રાવણ મહિનાના સોમવારને દિવસે અહીંયા લોકમેળો ભરાય છે અને એ લોકમેળામાં અહીંયાના મંદિર સંચાલકો દ્વારા વિવિધ દર્શન, જે શિવલીલાના દર્શનો છે એ દર્શનો અહીંયા કરાવવામાં આવે છે. ભક્તો એનો આનંદ માણી અને કૃતકૃત્ય થાય છે. આજના દર્શન એટલે ભગવતી પરમબા સતીદેવીનો દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં દેહાહુતિનો પ્રસંગ અહીંયા નિરૂપાયેલો છે. એ પ્રસંગ દ્વારા અને વીરભદ્ર એ જે દક્ષના યજ્ઞનો ધ્વંસ કરેલો એ અહીંયા સાદ્રશ્ય આજના દિવસે જોવા મળે છે. અસ્તુ. એ ખાસ કરીને પાસેથી એ પણ પૂછવા માંગે, તમે જે અહીંયા દર્શન કરવા આવો છો, આ દર્શન કરીને આપની અનુભૂતિ શું રહે તે પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. અલૌકિક અનુભૂતિનું વર્ણન ના હોય. હું ખરેખર બહુ નાનો હતો ત્યારથી અહીંયા સેવા આપવા આવતો. મારા પિતાશ્રી, દાદાશ્રી અહીંયાના ટ્રસ્ટી હતા અને એ સાથે અહીંયા અમે લોકો અહીંયા અલગ અલગ ચિત્રો બનાવતા, જેને વોટર કલરથી, હું પોતે આર્ટિસ્ટ છું એટલે અમે આ સેવા આપતા. અહીંયા મંગલભાઈ, ચંદ્રવદન પૂજારી, આ બધાએ બાબુભાઈ, બાબુજી, આ બધાનો અનેરો ઉત્સાહ એ વખતે અમને પ્રેરિત કરતો અને અમે અહીંયા એમ કે કંઈક નવું મળે છે એવું જાણવા માટે અહીંયા દર્શનનું જે અલૌકિક સ્વરૂપ છે એ અંદરથી આપણે ભાવ વિભોર કરી દે એવું ભગવાનનું અંદર નિજ મંદિરમાં સ્વરૂપ છે. બાહ્ય એમ કે ડેકોરેશન સાથે નો આ જે દર્શનીય સ્થળ બનાવવામાં જે લોકોનો સાથ સહકાર છે એ લોકો પણ પોતાની અથાગ પરિશ્રમથી આ બધું ઊભું કરી અને લોકોને આકર્ષે છે અને લોકો અહીંયા આવે છે. આજની તારીખમાં પણ, આ દિવસોમાં પણ, આજે અમાસ છે પણ લોકોની ભીડ એકત્ર થઈ જાય છે. અહીંયાની આરતી ખાસ કરવા જેવી હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જોયા અને જે વિશેષ માહિતી છે એ અમારા દર્શક મિત્રોને તે જણાવવા બદલ. તો ખાસ કરીને શ્રાવણ માસમાં ભાવિકો છે તે શિવજીની આરાધના છે તે પોતાના ભાવ પ્રમાણે અલગ અલગ પ્રકારથી કરતા હોય છે. ત્યારે દ્વારકામાં પણ અલગ અલગ શિવાલયોમાં વિવિધ ઝાંખીઓ છે તે સોમવાર દરમિયાન અમાવસ્યા તિથિ દરમિયાન ભક્તોને કરવામાં આવતી હોય છે. એવી જ એક ઝાંખી તે દક્ષ યજ્ઞ વિધ્વંસની ઝાંખી છે તે ભક્તોને દ્વારકાના પ્રાચીન એવા ઋણ મુક્તેશ્વર મહાદેવ મંદિરે અમાવસ્યાના તિથિના દિવસે ભક્તોને તે કરાવવામાં આવી અને અનેકો એવા ભક્તોએ છે તે અહીંયા દર્શનની ઝાંખી કરી અને ધન્યતાની અનુભૂતિ છે તે કરી. આપ અમારી સાથે આવી જ રીતે તે જોડાયેલા રહેજો. વિશેષ માહિતી લઈને અમે આપની સમક્ષ તે જલ્દીથી ઉપસ્થિત રહીશું. ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાયના સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ.